નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 5 બરાબર વનસ્પતિ અને પ્રાણીઓની જાળવણી સુરક્ષા વાળું જે ચેપ્ટર આપણું ચાલે છે, જેનો ઓલરેડી એક ભાગ આપણે છે તે બનાવી નાખ્યો છે. આજે આપણે એનો બીજો ભાગ જોવાના છીએ. તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવા નવા વિડીયો છે તે અમે તમારા માટે લાવી શકીએ. ચલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, જેમાં પ્રશ્ન 1 થી લઈને 5 સુધીની વાત આપણી થઈ ગઈ છે. તો 2 ગુણના ઉત્તરોમાં વાત કરીએ. પ્રશ્ન 6 થી પહેલું કે ભાઈ, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શું કામ કરવું જોઈએ? તો કે પહેલું કે સજીવોની જાતિઓ લુપ્ત થતી એને અટકાવી શકાય. બીજું, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ એને જાળવી રાખવા માટે આપણે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ. બીજો પ્રશ્ન મિત્રો આઈએમપી છે કે વન નાબૂદીના કારણો અને તેની અસરો જણાવો. કે વન નાબૂદી, જંગલોને નુકસાન કરવાથી શું અસર થાય અને કયા કારણોસર એને નાશ કરવામાં આવે? તો કારણોની વાત કરીએ તો પહેલું, ખેતીવાડી માટે જમીન મેળવવા માટે જંગલો કાપવામાં આવે. મકાન અને કારખાના બનાવવા માટે, ફેક્ટરીઓ બનાવવા માટે, અને બળતણ અને ફર્નિચર માટેનું લાકડું મેળવવા માટે જંગલોને કાપવામાં આવે છે. ચલો, હવે એનાથી અસરો શું થાય? તો કે સાહેબ, જો જંગલોને કાપશું તો વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધશે, પૃથ્વીનું તાપમાન અને પ્રદૂષણમાં વધારો થાય, વરસાદનું પ્રમાણ છે તે ઘટી જાય, જમીનનું ધોવાણ છે તે વધે અને જમીનની ફળદ્રુપતા ઘટે. ઘણા બધા કારણો એની અસરો છે. લાસ્ટમાં આપણને આપેલું છે, પણ અહીંયા 3-4 આપણે 2-3 લખી દઈએ તો પણ ચાલે. ચલો, ત્રીજું છે કે ભાઈ, વન નાબૂદીથી વરસાદમાં કઈ રીતે ઘટાડો થાય? કે સાહેબ, વનસ્પતિ એટલે કે જંગલો પર્યાવરણમાં જે જલચક્ર છે એને જાળવી રાખવા માટેનો મુખ્ય ભાગ છે. હવે જંગલોને તમે કાપો એટલે જે જલચક્ર છે એનું સંતુલન ખોરવાય. કેવી રીતના? કે ભાઈ, વન નાબૂદીને કારણે વનસ્પતિ વડે પાણીનું શોષણ, બાષ્પસર્જનની ક્રિયા છે તે અટકી જાય. જંગલો કાપો એટલે બાષ્પસર્જન દ્વારા જે બાષ્પ વાતાવરણમાં જવી જોઈએ એ ન જાય. વનસ્પતિ જે પાણીને જમીનમાં ઉતારે છે બરાબર, એ પણ પ્રક્રિયા અટકે, જેથી વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ ભેગી છે તે ન થાય. વરસાદ પડવા માટે પહેલા વરાળ બનવી જોવે, પછી એના વાદળો બનવા પડે. હવે આપણે ભણ્યા છીએ, ખ્યાલ છે કે ભાઈ જંગલો જે છે એ હવાને ઠંડી રાખે, વાતાવરણને ઠંડુ રાખે, તો એ બાષ્પ જે ઠંડી પડવા માટેની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો થાય. બરાબર, તો આ રીતે વરસાદમાં ઘટાડો છે તે થાય છે. ચોથું છે વન નાબૂદીની ભૂમિ ઉપર થતી અસરો લખો. કે ભાઈ, જંગલોનો નાશ કરવાથી જમીન ઉપર શું અસર થાય? તો કે પહેલું, ભૂમિનું ધોવાણ વધે, જમીનનું ઉપલું પડ છે તે નીકળી જાય. બીજું, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. ઉપરનું જે પડ છે એમાં પોષક તત્વોની વધુ હોય એ દૂર થઈ ગયું એટલે ફળદ્રુપતા ઘટી ગઈ. ભૂમિની જલ ધારણ ક્ષમતામાં કે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા એમાં ઘટાડો છે તે થાય. ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા છે તે ઘટે, પાણી અંદર ઉતરતું છે તે ઓછું થઈ જાય અને જમીનમાં જે પોષક તત્વો છે એ પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય, જેના પરિણામે જમીનનું બંધારણ બગડે. પાંચમો છે કે ભાઈ, સુરક્ષિત વિસ્તારને સમજાવી તેમાં શેના ઉપર પ્રતિબંધ છે તે જણાવો. કે ભાઈ, વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમનો કુદરતી જે નિવાસ છે એ નિવાસને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. પ્રાણીઓ, વનસ્પતિ જ્યાં વસવાટ કરે છે એને કોઈ નુકસાન ન કરે એટલે રિઝર્વ કરી નાખ્યા. જેમ અનામત છે એ પ્રમાણે એને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા. જે 3 પ્રકારના હોય, કોઈને અભયારણ્ય કહેવાય, કોઈને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે, કોઈ જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે બરાબર,
અને જેની અંદર વૃક્ષારોપણ કરવું, ખેતી કરવી, પ્રાણીઓને ચરાવવા, વૃક્ષોની કટાઈ, પ્રાણીઓનો શિકાર વગેરે જેવી પ્રવૃત્તિ ઉપર શું હોય છે તો કે પ્રતિબંધ હોય છે. છઠ્ઠું છે આપણે વન્ય જીવોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ કે સાહેબ કઈ રીતના આપણે વનસ્પતિ પ્રાણીઓને બચાવી શકીએ તો કે પહેલું વન્ય જીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારોને જાહેર કરવા તો નક્કી કર્યા છે સરકારે. બીજું છે કે વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી કરવા પર, પ્રાણીઓનો શિકાર કરવા પર કે એની પજવણી કરવા પર એટલે કે એને પકડવા કે એને હેરાન કરવા બરાબર વગેરે અટકાવવામાં આવે. ત્રીજું છે સરકાર દ્વારા વન્ય જીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમો, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે. સરકારે ઘણી બધી પદ્ધતિઓ, યોજનાઓ અમલમાં મૂકી છે પ્રાણીઓનો શિકાર ન થાય, એનું રક્ષણ થાય, પણ ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ તેમ છતાં એવું બધું છે તે ચાલતું હોય તો એ યોજનાઓ તો છે પણ એનો કડકાઈપૂર્વક અમલ કરવો. ચોથું છે જંગલ અને જંગલની આસપાસ રહેતા જે લોકો છે એ વન્ય જીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતોને જો પૂરી કરે તો વન્ય જીવોનું રક્ષણ કરી શકાય. ચાલો સાતમું છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંકમાં સમજૂતી આપો કે ભાઈ જીવાવરણના રક્ષણ માટે જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે તે બનાવવામાં આવ્યો છે. સજીવોના રક્ષણ માટે જીવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યો છે. આ જીવાવરણ આરક્ષિત વિસ્તાર શું છે તો કે એ વિસ્તાર એ વનસ્પતિ, પ્રાણીઓ અને તે વિસ્તારમાં વસવાટ કરતા જે આદિવાસી લોકો છે એની જે પારંપરિક એની જે સંસ્કૃતિ છે એના જીવન નિર્વાહ માટેનો એક વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. એની વ્યાખ્યા છે. અને જૈવ આરક્ષિત વિસ્તાર એ જે તે વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે મદદ કરે છે. અને પંચમઢી જીવ આરક્ષિત વિસ્તાર એ તેનું એક ઉદાહરણ છે. ચાલો આઠમો પ્રશ્ન છે કે ભાઈ વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવાય અને ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો આવેલા છે તો કે વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત રહે. પ્રાણીઓ અને જ્યાં વસવાટ કરે છે એની જગ્યાએ એનું રહેઠાણ એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે, કોઈ પણ પ્રકારની ખલેલ વગેરે સુરક્ષિત રહે એ માટેનો વિસ્તાર એને અભયારણ્ય કહેવાય. ભારતના જે અભયારણ્યો છે અભયારણ્યોમાં ખાસ કરીને મોટા સપાટ મેદાનો છે, જંગલ છે, પહાડી જંગલો છે, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે, જાડીવાળી જમીન અથવા તો જાડીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. 2 માર્ક્સ માટે આ પણ અગત્યનો છે. ચલો 9મું છે કે ભાઈ કયા પ્રાણીઓને લુપ્ત થવાનો ભય વધારે છે અને શા માટે તેને બચાવવા જોઈએ તો કે ખાસ કરીને નાના પ્રાણીઓ, મોટા કરતા નાના પ્રાણીઓ જેવા કે સાપ, દેડકો, ગરોળી, ચામાચીડિયા, ઘુવડ વગેરેને લુપ્ત થવાનો ભય વધારે છે. હવે સાહેબ છે તો બધા નાના નાના પણ એની આહાર શૃંખલામાં નિવસન તંત્રમાં ઘણો અગત્યનો ભાગ છે તે ભજવે છે. આ પ્રાણીઓ કદમાં નાના છે છતાં નિવસન તંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે અને તેઓ આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે અને એટલે આપણે તેને નિર્દયતાથી મારી નાખીએ છીએ. સાપ આવ્યો હોય તો મારી નાખીએ, ગરોળીને ભગાડીએ છીએ તો આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ અને આપણે નિવસન તંત્રમાં એનું મહત્વ છે ઘણું બધું અને જેના કારણે એને બચાવવા જોઈએ. 10મો પ્રશ્ન છે કે ભાઈ વન કટાઈ કોને કહેવાય અને તેનાથી થતું નુકસાન કેવી રીતે ભરી શકાય તો કે વન કટાઈ એટલે કે વનમાં વૃક્ષોની કાપણી કરવી અને એમાંથી જે જમીન મળી જમીન બીજા કોઈ કામ માટે વાપરવી એને વન કટાઈ કહેવાય. વન કટાઈથી જે નુકસાન થાય એની ભરપાઈ પુનઃ વનીકરણથી પૂરી કરી શકાય. ફરી પાછા તમે વૃક્ષો ઉગાડો તો એ ભરપાઈ પૂરી થાય. પુનઃ વનીકરણનો ઉદ્દેશ એવો છે કે કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવી. પણ જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો છે એને ઉગાડવા જોઈએ અને આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉગાડવા જ જોઈએ.
અને ખાસ કરીને ગામ શહેરના રસ્તાની આજુબાજુએ, રસ્તાની વચ્ચેના ભાગે ફાજલ એટલે કે ખાલી પડતર પડેલી જમીનો ઉપર વૃક્ષારોપણ કરી શકાય અને કુદરતી રીતે પુનઃ વનીકરણ પણ થઈ શકે. તમે જંગલ જમીન પર કોઈ ઓલું ન કરો તો ઓટોમેટિક ત્યાં પણ વિસ્તારમાં વૃક્ષો ઉગી શકે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા છે તે હોતી નથી અને વન કટાઈ પામેલા વિસ્તારને ખલેલ વગર જો રાખી દેવામાં આવે, તમે એને કોઈ અડચણ ન પહોંચાડો, તો આવા વિસ્તારો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય, પોતાની જાતે એને ત્યાં વૃક્ષો છે તે ઉગી જાય. ચલો, અને 11મો છે વન અને વન્ય પ્રાણીઓને કઈ રીતે બચાવી શકાય. તો કે સાહેબ, વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો અને સમાજના પ્રયત્નો દ્વારા એને બચાવી શકાય. શરૂઆત આપણે કરવાની. શેરીમાં કૂતરા બૂતરા નીકળે પાણા નહીં મારવાના. બીજું છે વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે. ત્રીજું, સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર છે તે કરવામાં આવ્યા છે. ખાસ કરીને જીવાવરણ આરક્ષિત વિસ્તાર, તો એમાં વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેનો વિશાળ વિસ્તાર છે. બીજો અભયારણ્ય, તો કે પ્રાણી અને એમના નિવાસ ખલેલ વગર સુરક્ષિત રહે એવો વિસ્તાર છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રાણીઓ સ્વતંત્ર નિવાસ કરી શકે અને કુદરતી સંસાધનનો ઉપયોગ કરી શકે એ માટેનો આરક્ષિત વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. તો આવું કરવાથી પણ વન્ય પ્રાણીઓને બચાવી શકાય. બરાબર. તો મિત્રો, આ તો આજનો આપણો ટોપિક. હજુ ચેપ્ટર આપણું બાકી જ છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.